આનંદબેન, કવિતાબેન, કાજલબેન. ત્યાં બોડી તો હતી ને, પછી થોડી તપાસ કરી એટલે આમ નજીકમાં બધી મોટાભાગની બોડી કે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ કરી રાતે તો બધી બોડી ક્ષત વિક્ષત થઈ ગયેલી, અમુકને બળી ગયેલી હતી, અમુકને ઉપરનો ભાગ નહોતો. જે પહેલું જ પડખું હતું એ ડાયરેક્ટ જ છોકરા પર પડી ગઈ, ડાયરેક્ટ છોકરા પર. પેલું જે પાંખ આવ્યું એમના મમ્મી હતા, આ એમના મમ્મી, એટલે બચાવવા ગયા. તો જો ક્રેશ થયો ને એટલે જે પેટ્રોલનું જે આગ હતી ને આમની પર લાગી ગઈ. બસ હવે એના સિવાય કોઈ હતું નહીં, એટલે અમારો એક લાડકો એક જ દીવો હતો જે ભણી ગણીને આગળ આવવાની ઈચ્છા હતી અને બનાવવાની બહુ ઈચ્છા હતી, પણ ઈચ્છા પતી ગઈ. એટલે મને ઊંઘની ગોળી આપે છે. હા, અમુક ટાઈમમાં ઊંઘ ના આવે તો ઊંઘની ગોળી લઉં તો ઊંઘ આવે. એટલે ઊંઘી હોય તો મને એના જ વિચાર આવે. મને એવું લાગે કે વિમાન પાછું ફૂટશું, એવું લાગે છે. આ વિમાન નીકળે તો હું અંદર નહીં જોતી, હું નીચું જ જોઈ નાખું. મને વિમાનનો અવાજ આવે તો મને ડસુરો આવી જાય છે. લોકલ પબ્લિક ના મળે.